નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। શારદાબેન રાત્રિભરના થાકને કારણે હજી સારી રીતે ઊભી પણ થઈ ન હતી કે અચાનક તેમની વહુ રીના ખસખસથી અંદર આવી ગઈ। માજી, તમને જરા પણ શરમ નથી લાગતી? તમે કેટલે નીચે પડી શકો છો? આ તો મેં વિચાર્યું પણ નહોતું। શારદાબેન તેના આકરા શબ્દોથી ચકીને તેને જોવા લાગી। ધીમે અવાજે પૂછ્યું, મેં શું કર્યું વહુ, જે તું આમ બકબક કરી રહી છે? રીનાએ હાથ કમર પર રાખીને વ્યંગમાં કહ્યું, કામ જ એવું કરો છો, નહીતર સવારે મને કોનો શોખ છે કે તમારાથી ઝઘડો કરું? સાંભળો, હું સીધી વાત પૂછું છું। મારી ઘુમાવટ ભરી વાત કરવાની આદત નથી। શારદાબેન કંઈક બોલવા જતી રહી હતી કે રીના વચ્ચેથી જ બોલી ઉઠી, તમે રાત્રે રસોડામાં ગયા હતા કે નહીં એ કહો। શારદાબેન ધીરેથી માથું હલાવ્યું, હા વહુ, મને તરસ લાગી હતી અને જળની ગાગરમાં પાણી નહોતું એટલે હું પાણી લેવા ગઈ હતી। આ સાંભળતાની સાથે જ રીનાએ જોરથી બૂમ પાડી, ગોલુના પપ્પા, જલ્દી આવો, જુઓ તમારા માના કિસ્સા। મીના, તું પણ આવી જા। રીનાને આ રીતે ચીસ પાડતી જોઈને શારદાબેન ગભરાયેલા અવાજે બોલી, વહુ, એવું મેં શું કર્યું કે તું બધાને ચીસો પાડીને બોલાવી રહી છે? રીના ગુસ્સામાં કડી ઉઠી, આવા બોલવું જ છું, આવવા દો બધા, પછી તમારું કરેલું બધું જ ખુદ સમજાઈ જશે। રીનાની તેજ અવાજ સાંભળીને તેનો પતિ સંદીપ અને તેની દેરાણી મીના પતિ નવીન સાથે તરત જ માના ઓરડા તરફ આવી ગયા। સંદીપ ગુસ્સામાં બોલ્યો, આ શું હંગામો છે વહેલી સવારે? નવીન પણ આશ્ચર્યથી પૂછ્યું, હા ભાભી, એવું શું થયું કે બધાને અહીં બોલાવ્યા? રીના ઝાટકે બોલી, તમે જુઓ, હું તો બસ પૂછવા માંગતી હતી કે માજી અડધી રાતે રસોડામાં શું કરવા ગઈ હતી? શારદાબેન આશ્ચર્યમાં પડી ગયા। આગળ વાર્તામાં શું વળાંક આવશે તે જોઈએ, પણ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અરે, હું તો કંઈ ચોરીથી ગઈ ન હતી વહુ, મને તરસ લાગી હતી એટલે પાણી લેવા ગઈ હતી। રીનાએ વ્યંગથી કહ્યું, પાણી લેવા ગઈ હતી કે રસોડામાં તાકઝાક કરવા? સંદીપે માથું પકડીને કહ્યું, રીના, માં તો પાણી લેવા ગઈ હતી, આમાં સેવો શોર કરવાની શું જરૂર છે? પણ રીના તો માની જ નહીં, તે કટુ સ્વરમાં બોલી, પાણી લેવું હોત તો માત્ર પાણી લઈ આવત, રસોડામાં સફાઈ કેમ કરી? મીનાએ પણ હામાં હા મિલાવી, હા ભાભી, માજીએ રાત્રે સફાઈ કરવાનો કંઈ લાગણી આવે કે કેમ? નવીન, જે હજુ સુધી શાંત હતો, તે ગુસ્સે થઈ બોલી ઉઠ્યો, અરે ભાભી, માએ 2 વાસણ ધોઈ દીધા તો એમાં શું ખોટું થયું? રીના તીખાઈને બોલી, મને ખબર છે સફાઈ કરવી એ અલગ છે, પણ મારે રસોડામાં 5000 રાખેલા હતા જે હવે ગુમ છે અને પણ માએ સાફ કરી દીધા, એટલે કે ચોરી? હા, જો પૈસા જોઈતા હતા તો મારી પાસે માગી લઈએ, પણ આ ઉંમરે ચોરી કરવી શોભે છે? શારદાબેન નમ આંખોએ સહન કરી શકી, વહુ, આટલો મોટો દોષ મૂકતી પહેલાં વિચાર તો કરી લેતી, હું પૈસા કેમ લઉં? મારે શું કરવું છે પૈસાનું? સંદીપ ગુસ્સે થઈને બોલી ઉઠ્યો, માં, જો પૈસા તમે લીધા છે તો કહી દો સીધું, આ સવારમાં નાટક શા માટે? આ સાંભળીને શારદાબેનના નયનો ફાટી નીકળ્યા। પોતાના જ મોટા દીકરા, જેને ઉછેરવા પોતાનું આખું જીવન આપી દીધું, આજે તે જ ચોરીનો આરોપ લગાવી રહ્યો હતો। શારદાબેને આશાથી પોતાના નાના દીકરા નવીન તરફ જોયું, પણ નવીનની આંખોમાં તેમના માટે ન પ્રેમ હતો ન સન્માન। રીનાએ તોફાની અવાજમાં કહ્યું, રડી લો જેટલું રડાય છે, પરંતુ સત્ય એ છે કે પૈસા તમે લીધા છે, ઘરમાં રહો છો, ખાવા પીવાની કમી નથી, છતાં પણ તમારો લાલચ નથી જતું। નવીન પણ માથું હલાવ્યું, મમ્મી, તમારી તરફથી આવું સાંભળવું ખરેખર દુઃખદ છે, હવે તો તમારે સાચું કહેવું જ પડશે। શારદાબેનનું હૈયું અંદરથી તૂટી ગયું હતું। તેમણે ધ્રુજતા ઓઠે પલ્લું ઠીક કર્યું અને ધીમા અવાજે કહ્યું, નવીન બેટા, તું પણ એવું માને છે કે મેં પૈસા લીધા છે? નવીન શાંતિથી એની મા તરફ જોયો અને પછી નજર ફેરવી લીધી, મમ્મી, જો તમે ન લીધા હોય તો પછી પૈસા ક્યાં ગયા? ઘરમાં તો કોઈ બહારનું આવે નહીં। આ શબ્દો સાંભળતા જ શારદાબેનને ચક્કર આવવા લાગ્યા। તે પોતાના ખાટલા પર બેસી
અને ખૂબ ધીમા અવાજે બોલી, આ ઘર જે મેં બનાવ્યું એ જ ઘરમાં આજે મને ચોર માનવામાં આવે છે. શારદાબેને આંસુઓ પીછે કરતાં કહ્યું, તમે બધા માનો છો કે હું ચોરી કરું છું તો રહેવા દો. હવે હું કોઈને મારી નિર્દોષતા સમજાવવાનો પ્રયત્ન નહીં કરું. રીનાએ ઓઠ કચકચાવતા કહ્યું, જોઈ લો, હવે સચ્ચાઈ પકડાઈ ગઈ છે તો બોલવાનું પણ બંધ કરી દીધું. બસ હવે પૂરું કરો આ નાટક. હજી પણ ઘરમાં ઘણા કામ બાકી છે. આ કહીને રીના ગુસ્સામાં પગ પછાડતી બહાર નીકળી ગઈ. થોડા સમય પછી બધા પોતપોતાના ઓરડામાં પાછા જઈ ચૂક્યા હતા. શારદાબેન ત્યાં ચૂપચાપ બેસી રહ્યા. તેમની સૂની આંખોથી વહેતા આંસુઓ તરત જ તકિયામાં સરી ગયા હતા. તેમના મનમાં માત્ર એક જ પ્રશ્ન ઘૂમતો રહ્યો, શું સાચે જ હવે મારા માટે કોઈ રહ્યું નથી? તેમણે એક દિવસ યાદ કર્યો જ્યારે ઘર ખુશીથી છલકાતું હતું. એ દિવસ જ્યારે તેમના માટે દીકરા સંદીપનું લગ્ન હતું. શારદાબેન ઓરડામાં તૈયાર થતા હતા અને તેમના પતિ મહેશભાઈ વારંવાર દરવાજે આવીને ઉચાકે કરતા હતા, શારદા, કેટલો સમય લગાવશે હવે? જલ્દી ચાલ, નહીં તો લગ્ન પૂરા થઈ જશે અને આપણે અંતમાં પહોંચીશું, એમ હસતા કહ્યું. શારદાબેન હળવા સ્મિત સાથે પોતાને સાડીનો પલ્લું ઠીક કરતા કહ્યું, આખરે દીકરાની માં છું તો થોડી સજાવટ તો જરૂરી છે ને. આજથી ઘણા વર્ષો પહેલાં એ ઘરમાં ઉમંગ હતો. જ્યારે રીના નવી નવી વહુ બનીને આવી હતી ત્યારે શારદાબેને તેને કેટલા પ્રેમથી વાત કરી હતી, બેટા, હવે આ ઘર તારું છે, તને જે જોઈએ તે નિર્વિઘ્ને મને કહેજે. પણ આજે એ જ રીના તે મને ચોર કહે છે. એ જ વહુ જેને તેમને સાસરિયામાં એક નાનું દુઃખ પણ ન થાય એવી સંભાળ રાખી હતી. એ યાદોએ શારદાબેનના હૃદયમાં ઝંઝાવાત ઊભો કર્યો. તેમના નયનોમાંથી ફરીથી અશ્રુ વહેવા લાગ્યા. તેમણે મનમાં કહ્યું, કાશ તમે હોત મહેશજી, તમારા ગયા પછી તો ઓછું વેઠાયું હોત, પણ આજે મારી જ વચ્ચે હું અજાણી બની ગઈ છું. તેમની આંખો હજુ પણ ભીની હતી. ત્યાં અચાનક દરવાજા પાસે પગલાં પડ્યા. પછી માં જોવા મળ્યું કે નાની વહુ મીના ચૂપચાપ આવી હતી. તેને પલંગ પાસેના ટેબલ પર ચા મૂકી અને વિના શબ્દે પાછી વળી ગઈ. શારદાબેને વિચાર્યું, પહેલાં જ્યારે મહેશજી હતા ત્યારે ચાની મજા જ કંઈક અલગ હતી. એ કહેતા, શારદા, તું ચા ન પીવે ત્યાં સુધી મને કંઈ સ્વાદ જ નથી આવતો. પણ આજે તો એ ચા પણ ઝેર જેવી લાગતી હતી. સમય ધીરે ધીરે વીતતો ગયો. સાંજ થવા આવી. શારદાબેને આજે સવારે કંઈ જ ખાધું ન હતું. પેટ ખાલી હોવાથી અંધારું ચમકવા લાગ્યું. તેમણે ચારે તરફ જોયું. ઘરમાં કોઈ ન હતું જે પૂછે કે મમ્મી, કંઈ ખાધું છે કે નહીં. બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. શારદાબેન ધીરે ધીરે પલંગ પરથી ઊભા થયા. દિવાલ પર લટકતી પોતાની થેલી ઉતારી. એમાં થોડા સિક્કા હતા જે ક્યારેય તેમણે બચાવીને રાખ્યા હતા. એ થેલીને મજબૂતીથી પકડીને ઘરના દરવાજા તરફ વળી. પણ જેવી બહાર નીકળવા લાગી એ જ સમયે રીનાની કડવી અવાજ સંભળાઈ, માજી, ક્યાં જાઓ છો? હવે શારદાબેને ધીમા અવાજે કહ્યું, બસ બહાર થોડું ફરવા જઈ રહી છું વહુ. રીનાએ શંકાભર્યા અવાજે પૂછ્યું, એમાં શું જરૂર છે બહાર જવાની? શું પાડોશમાં જઈને દુઃખ કથા રડવા નીકળ્યા છો? શારદાબેનના દિલમાં ઘૂસંજય હતી. તેમણે હળવેકથી કહ્યું, ના વહુ, બસ થોડી હવા ખાઈને આવી જઈશ. રીનાએ ફરી કહ્યું, ઝાઝા દૂર ન જતા, હજી ઘણા ઘરકામ બાકી છે. શારદાબેને કંઈ ન કહ્યું. આંખિયાળે હળવી આંસુ છલક્યા. ભારે પગલે બહાર નીકળી ગયા. ત્યારે તેમની ચાલમાં પહેલાં સૌંદર્ય ન હતું, પણ મનમાં એક જ વાક્ય ફરતું રહ્યું, હવે તો એક માને રોટલી માટે પણ ભીખ માગવી પડશે. તેમણે થેલીને કસીને પકડી અને રસ્તા પર ચાલતી રહી. થોડું આગળ ગયા કે એક કચોરીવાળો નજરે પડ્યો. ભૂખ તો બહુ લાગી હતી એટલે વિચાર્યું, ચાલ એક પ્લેટ કચોરી જ ખાઈ લઉં. તેમણે પૂછ્યું, બેટા, કેટલાની આવે છે કચોરી? કચોરીવાળાએ કહ્યું, માજી, 25 રૂપિયાની એક થાળી છે. શારદાબેને થેલી ખોલી અને અંદર જોયું તો માત્ર 20 રૂપિયા જ હતા. તેમણે નમ સ્વરમાં કહ્યું, મારી પાસે 5 રૂપિયા ઓછા છે. કચોરીવાળાએ તેમની હાલત જોઈને કહ્યું, કોઈ વાત નહીં માજી, 20 રૂપિયા આપી દો, ઠીક છે. એ વાક્ય સાંભળતા જ શારદાબેનની આંખમાં આશાની એક કિરણ દેખાઈ.
તેમણે થેલીમાંથી રૂપિયા કાઢી કચોરી લઈ લીધી. કચોરીની સુગંધથી તેમને વધુ ભૂખ લાગી ગઈ. જેમ જ તેણે કચોરી તોડી, એક યાદ તરત જ મનમાં આવી ગઈ. મમ્મી, જરા જલ્દી કચોરી આપો ને, બહુ ભૂખ લાગી છે. એ અવાજ હતો એના નાના દીકરા નવીનનો, જે આજે પણ તેમના જીવનનું એક મહત્વપૂર્ણ યાદ હતી. જ્યારે બાળકો નાના હતા ત્યારે શારદા પોતે ખૂબ પ્રેમથી કચોરી બનાવી દેતી. બંને પુત્રો આનંદથી ખાઈને બેઠા રહેતા. પતિ હસતા કહેતા, અરે ભાગ્યવાન, આજે તો કચોરીની ખુશ્બુથી જ પેટ ભરાઈ ગયું છે. ત્યારે શારદાબેન હસતા જવાબ આપતા, ખુશ્બુથી નહીં ભરો, સત્ય આવો ગરમા ગરમ ખાવ જ ને. પણ આજે એ જ શારદા એક ગલીના ખૂણે ઊભી હતી. પુત્ર અને વહુના ઘરમાં રહીને પણ એને બે નિવાળા નસીબ ન હતા થતા, જેમણે કચોરીનો પ્રથમ સ્વાદ માણ્યો હતો. આજે એના ગળામાં કશુંક અટવાયું હતું. આ કચોરી માત્ર ભોજન ન હતું, પણ એ અગીટ જૂની યાદોની ચપલ હતા, જે હવે માત્ર એક ભૂતકાળના સપનાની જેમ લાગતું હતું. કચોરી વેચનારે ધીમેથી જોઈ રહ્યો હતો. તેણે અનુભવ્યું કે આ વૃદ્ધ માતાની આંખોમાં ભીના ભીના નમતા છે. એ નમ્રતાથી હસ્યો અને કહ્યું, માજી, જરૂર હોય તો વધુ લઈ લો, પૈસાની ચિંતા ન કરો. શારદાજીએ કાપતા હાથોથી આંસુ લૂછ્યા અને ધીરેથી માથું હલાવતા બોલી, નહીં બેટા, બહુ થઈ ગયું, ભગવાન તને સુખી રાખે. કચોરી ખાધા પછી શારદાજી ભગવાનનું નામ લઈ ત્યાંથી ચાલવા લાગી, પણ પગ લથડાયા અને રસ્તાની બાજુમાં જ બેઠી પડી. પેટ તો થોડીવાર માટે ભરાઈ ગયું હતું, પણ દિલનું દુઃખ શા રીતે ભરે? કંઈક રીતે ઊભી થઈ. પગ હજુ પણ કાપતા હતા, પણ મનમાં એક શાંતિ હતી. કદાચ પેટમાં કચોરી ગયાની કે એ અજાણ્યા કચોરીવાળાની દયા હતી કે જેમણે જાણ્યા વગર જ એનું દુઃખ વાંચી લીધું. શારદાના પગ હવે મંદિર તરફ વળી ગયા. માટે મંદિર જવું માત્ર ભગવાનના દર્શન માટે ન હતું, પણ એકાંતમાં થોડી શાંતિ મેળવવાનું સાધન પણ હતું. ત્યાં કોઈ ઉડાવે નહીં, કોઈ અપમાન ન કરે કે તમે હવે બોજ બન્યા છો, એમ ન કહે. મંદિર પહોંચતા જ શારદાબેન એક ખૂણે બેસી ગયા અને ભગવાનની મૂર્તિને જોવા લાગ્યા. આંખોમાં આંસુ, મનમાં હજારો પ્રશ્ન. એ ભગવાન, હું તો હંમેશા બધાનું ભલું ઈચ્છું છું, તો આજે હું મારા જ ઘરમાં પારકી કેમ થઈ ગઈ? વોટ બબડ્યા, પણ જવાબ ક્યાં મળતો? ભગવાન પણ મૌન હતા. થોડા સમય પછી શારદાજી તેમના થેલામાંથી એક નાની માળા કાઢી અને જાપ કરવા લાગી. એ જ માળા જે પતિ મહેશજીએ તેમને આપી હતી. જ્યારે પણ તેઓ વ્યાકુળ થઈ જાય, આ માળાનો આશરો લેતા. આજે પણ એ માળા ફેરવી રહી હતી ત્યારે એક અવાજ આવ્યો, માજી, તમે અહીં એકલા બેઠા છો? શારદા હચમચી ગઈ અને જોયું કે સામે એક યુવાન ઊભો છે. આંખોમાં આપનાપનો, ચહેરા પર નમ્રતા. શારદાજીએ થોડા ક્ષણ માટે જોયું અને ધીરેથી બોલી, બેટા, તું મને ઓળખે છે? એ યુવાન હસ્યો અને તેમની બાજુમાં બેઠો. માજી, આ પોળમાં કોણ તમને નથી જાણતું? તમે તો રોજ મંદિરે આવો છો. આજે આપને આ હાલતમાં જોયા તો મન નહીં માન્યું. તમે બરાબર છો ને? મારું નામ સમીર છે, એને કહ્યું. શારદાની આંખો ફરી ભીની થઈ ગઈ. વર્ષોથી કોઈએ એમના હાલત વિશે પૂછ્યું પણ ન હતું. સમીરે પૂછ્યું, માજી, આજે કંઈ ખાધું છે કે નહીં? શારદાએ તરત જ જવાબ આપ્યો, બસ. હળવી સ્મિત સાથે માથું હલાવ્યું, જાણે કંઈ છુપાવવાનો પ્રયત્ન કરતી હોય. પણ સમીર એ મૌન સમજી ગયો. તેણે તરત એક લાડુ કાઢીને શારદાજીના હાથમાં મૂકી દીધો. આ લ્યો માં, પ્રસાદ છે. ભગવાનનો પ્રસાદ ક્યારેય નકારવો નહીં. શારદાજીએ લાડુ જોયો, પછી ધીરે ધીરે ખાવા લાગી. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. સમીરે જોયું કે આંસુ થમતા નથી. એ બોલ્યો, માજી, જો તમે ઈચ્છો તો મારા ઘેર ચાલો. મારી માતા હવે જીવતી નથી. મારી પત્ની તમને મળીને ખૂબ ખુશ થશે. શારદાજીએ સમીરની આંખોમાં જોયું. કેટલું અપનાપન, આવું લાગણીભર્યું સ્મિત કેટલા વર્ષો પછી જોઈ રહી હતી. પણ શું એ એની સાથે જઈ શકે? શું પોતાના નહીં રહ્યા? એના મનમાં અનેક પ્રશ્નો ઉમટ્યા. પણ હવે આ ઉંમરે કોઈ એક સાચા અપનાપન વહાલ આપતો હોય તો શું એ અવકાશ ફરી ભરાઈ શકે?
પણ બોજ બનવું પણ યોગ્ય નથી. એ વિચાર સાથે શારદાજીએ હળવું સ્મિત આપતા કહ્યું, બેટા, તારી માં ખૂબ જ નસીબદાર હતી કે તેને એવું સંતાન મળ્યું, પણ હવે હું કોઈ પર બોજ નથી બનવા ઈચ્છતી. ભગવાને જ્યાં સુધી ચાલવા જેવી તાકાત આપી છે ત્યાં સુધી મારી જિંદગી હું પોતે જીવી લઈશ. સમીરે શાંત રીતે જોયું. તેણે વિચાર્યું કે કેટલી પીડા છુપાવી છે આ માજીએ. છતાંય કોઈ સામે હાથ નહીં ફેલાવવાની જુનૂનની વાત એ કંઈક બોલવા જઈ રહ્યો હતો કે શારદાજીએ પોતાની થેલી ઉઠાવી અને મંદિરમાં પ્રવેશી ગઈ. ભગવાનના ચરણોમાં માથું ટેક્યું અને ધીરેથી બોલી, હે ભગવાન, હવે જીવનના આ અંતિમ પગથિયા પર મને એટલી તાકાત આપજે કે હું ક્યારેય કોઈ સામે હાથ ન ફેલાવું. તેમની આંખોથી હળવા હળવા આંસુ વહેવા લાગ્યા. બધું જોઈને પંડિતજી આગળ આવ્યા અને પૂછ્યું, બહેનજી, તમારી તબિયત તો બરાબર છે ને? તો શારદાજીએ આંસુ લૂછીને કહ્યું, હા, બસ ક્યારેક મન ભારે થઈ જાય છે. પંડિતજી પ્રસાદ આપતા બોલ્યા, બહેનજી, રોજ મંદિર આવતા રહો, કારણ કે જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ લાગે ત્યારે માત્ર ભગવાનનો સહારો જ અંતર્મનને શાંતિ આપે છે. શારદાજીએ નમ્રતાથી પ્રસાદ લીધો અને ધીમી ચાલે મંદિરમાંથી બહાર આવવા લાગી. એ જ સમયે મંદિરમાં એક સ્ત્રી પ્રવેશી અને તેમને જોઈને બોલી, અરે શારદાબેન, શું હાલત બનાવી છે તમારી? ઘરમાં બધું બરાબર છે ને? શારદાજીએ માથું ઊંચું કર્યું. તે તેમની જૂની પાડોશણ મમતા હતી. કેટલાય વર્ષો પછી ભેટી થઈ હતી. શારદાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને માથું ઝુકાવી દીધું. ઘર હવે ઘર રહ્યું નથી મમતા, હવે તો માત્ર એક છત છે જ્યાં રહેવાની પરવાનગી છે. મમતાજી હેરાન રહી ગઈ. શું બોલી રહી છે તું? આ બધું કેમ થયું? શારદાજી ઘણું બધું કહેવા માંગતી હતી, પણ શબ્દો ગળામાં જ અટવાઈ ગયા. થોડા સમય પછી ધીરેથી બોલી, હવે શું કહું મમતા? જેમના માટે આખું જીવન વિતાવ્યું એ જ પુત્રો માટે હું હવે બોજ બની ગઈ છું. વહુઓ તાના મારે છે, પુત્રો ચૂપ રહી જાય છે, પૂછનાર કોઈ નથી. હવે તો મારા જ ઘરમાં હું પરાઈ બની ગઈ છું. મમતાજીને વિશ્વાસ જ ન આવ્યો. અરે, તારા બંને દીકરા કેટલા સંસ્કારી હતા, તારી કેટલી સેવા કરતા, હવે અચાનક આ બધું શું? શારદાની આંખોમાં ફરીથી દુઃખ વહેવા લાગ્યું. મમતા, અચાનક કશું પણ નથી બનતું. તેમના પિતાના અવસાન બાદ ધીરે ધીરે વાતો શરૂ થઈ. પછી મને લાગ્યું કે મારી હાજરી હવે મહત્વની રહી નથી. એક દિવસ અહેસાસ થયો કે હું હવે માત્ર બોજ છું. મમતાજીની પણ આંખો ભીની થઈ ગઈ. બહેન, મેં તો વિચાર્યું કે હવે તો તારા પુત્રો તને પૂછતા હશે, પણ આ બધું સાંભળી બહુ દુઃખ થયું. શારદાજીએ હળવું સ્મિત આપ્યું. હવે તો ભગવાન જ છે જે મને સાંભળે છે. જ્યારે મન ખૂબ ભારે થઈ જાય છે ત્યારે બસ અહીં આવીને બેસી રહું છું. ભગવાનના ઘરે તો ઓછામાં ઓછું કોઈ તાના તો નહીં મારે. એ સાંભળતા મમતાજીએ તેમનો હાથ પકડ્યો અને કહ્યું, જો તને કદી મારી જરૂર પડે તો જરૂર મારા ઘરે આવી જજે. મારા ઘરે તારા માટે હંમેશા ખુલ્લા જ છે. શારદાજીએ ધીરેથી માથું ઝુકાવ્યું, પણ અંતરમાં જાણતી હતી કે હવે કોઈના ઘરે જઈને રહેવું પણ શક્ય નથી. થોડીવાર પછી શારદાજી ધીમી ચાલે ઘરની તરફ વળી, પણ જેમ જ દરવાજા પાસે પહોંચી તો અચંબિત થઈ ગઈ. તેમના રૂમમાંથી મોટા અવાજો આવી રહ્યા હતા. શારદાજીએ તાત્કાલ પગલાં અંદર લીધા. અંદરનું દ્રશ્ય જોઈને તેઓ હકાબકા રહી ગયા. આખું ઓરડું બેદરકાર અંધારું હતું. રૂમના વચમાં બંને વહુઓ કંઈક શોધી રહી હતી. એમની હરકતો પરથી સ્પષ્ટ હતું કે તેઓ કોઈ મહત્વની વસ્તુની શોધમાં હતા. શું કરી રહ્યા છો તમે બંને? કાપતા અવાજે શારદાજીએ પૂછ્યું. ત્યારે રીનાએ ગુસ્સામાં નજર નાખી અને કહ્યું, સારું, આવી ગયા તમે? હવે ખુલીને કહો કે પૈસા ક્યાં રાખ્યા છે? ક્યાં પૈસા વહુ? શારદાજીએ આશ્ચર્યથી પૂછ્યું. એ જ 5,000 જે તમે રસોડામાંથી ચોરી કરીને છુપાવ્યા છે. અમે આખું ઘર ફોરી નાખ્યું પણ ક્યાંય નથી મળ્યા. શારદાજીને એવું લાગ્યું કે એમના પગની નીચેથી જમીન સરી ગયું હોય. મેં કોઈ પૈસા લીધા નથી. શારદાજીનો અવાજ ધીમો પડી ગયો. તમે, મને ખ્યાલ છે કે તમે તમારી સાસુ પર કેટલો ગંદો આરોપ મૂકી રહ્યા છો.
રીના કડક અવાજે બોલી, માજી, આ નાટક હવે બંધ કરો અને ચૂપચાપ પૈસા કાઢીને આપો, નહીં તો સારું નહીં થાય. અને જો પૈસા નહીં મળ્યા તો હું હાલ કરીશ તમારા. એ તો પછી તમે જ કહો કે આપણે પહેલાંથી ચેતવ્યા ન હતા. અને હવે તો આ ઘરમાં તમારું શું કામ પણ છે? શારદાજીનું હૃદય તૂટી ગયું. આશાવાદથી દરવાજા તરફ નજર નાખી કે કદાચ પુત્ર આવી જશે, પણ ઘરમાં કોઈને પણ એ જાણવાની ચિંતા ન હતી કે એની ઉંમરમાં પર શું વીતી રહી હતી. હવે આ માફક નિર્દોષ બનવાથી કંઈ નહીં થાય. માજી, જો પૈસા નહીં મળ્યા તો તમારું અહીં રહેવું મુશ્કેલ બનાવી દેશું. મીના તાના મારીને બોલી. શારદાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાના ખાટલા પર જોયું અને ધીરે ધીરે ત્યાં જઈને બેસી ગઈ. રીના ગુસ્સામાં બબડી રહી હતી. વિચાર કર્યા વગર તેણે શારદાજીના હાથમાંથી થેલો ઝંટી લીધો અને કહ્યું, જુઓ તો શું છે અંદર. કદાચ પૈસા એમાં જ છુપાવ્યા હશે. નહીં વહુ, એમાં કશું નથી. એમાં તો ફક્ત મારી કેટલીક જૂની વસ્તુઓ છે. શારદાજીએ ગભરાયેલા અવાજે કહ્યું. પણ રીનાએ કંઈ સાંભળ્યું નહીં. તેણે થેલીની ગાંઠ ખોલી અને આખો સામાન જમીન પર ઉલટાવી દીધો. થેલીમાંથી ફક્ત કેટલાક જૂના કપડાં અને એક ફોટો નીકળ્યો. મીનાએ ફોટા પર નજર કરી અને પૂછતા અવાજે કહ્યું, હદ છે, પૈસા નહીં પણ ફોકટની ભરેલી વસ્તુઓ. મને તો લાગ્યું કે પૈસા મળશે, પણ અહીં તો ફક્ત કચરો ભર્યો છે. તેણે ગુસ્સામાં બધો સામાનને લાત મારીને ફેંકી દીધો. શારદાજી રડી રહી હતી. તેમણે કાપતા હાથોથી જમીન પર પથરાયેલ વસ્તુઓ જોઈ. એ વખતે તેમને નજર પડી મમતા દ્વારા આપવામાં આવેલી ફળો પર. કેટલાક સફરજન અને કેળા જેમણે જમીન પર લોટી ગયેલા હતા. બંને વહુની આંખો એક ક્ષણ માટે ચમકી. રીનાએ ગુસ્સામાં કહ્યું કે મને પૈસા લીધા નથી તો આ સફરજન અને કેળા ક્યાંથી આવ્યા? ઝાડ પરથી તોડી લાવી હઈશ. શારદાજીએ અચકાતી અવાજે કહ્યું, વહુ, એ ફળો મેં નહીં ખરીદ્યા, એ મારી સાથે મમતાએ આપ્યા. અગાઉ જ રીનાએ વાત તોડી અને પૂછવાનું કહ્યું, હા, કેમ નહીં આપશે? હવે તો ભીખ માગવાની નોબત આવી ગઈ છે ને? શારદાજીએ નમ્રતાથી કહ્યું. મેં ના પાડી હતી, પણ એને જબરદસ્તી આપી દીધા. ત્યારે મીનાએ ખૂટતી નજરે જોઈને કહ્યું, હવે તો ચોરી સાથે સાથે બહાનું પણ શીખી ગયા છો. તમે તે જમીન પર પડેલા ફળોને જોઈને નાક ચડાવતા બોલી, અને એ ફળો પણ સડેલા છે, અમારા કંઈ કામના નથી. તેણે લાત મારીને ફળોને દૂર ફેંકી દીધા. બસ કરો, શારદાજીએ અચાનક કડક અવાજે કહ્યું. બહુ થયું, હવે વધુ નહીં. તેમને ગુસ્સામાં જોઈને બંને વહુઓ એકબીજાને જોઈ અને પછી ખભા ઉચકાવતા ત્યાંથી નીકળી ગઈ, જાણે કંઈ બન્યું જ ન હોય. પછી શારદાજીએ પતિ મહેશજીનો ફોટો ઉઠાવ્યો અને તેના ગળે લગાવી લીધો. પોતાને સંભાળતા તેઓ બિસ્તર પર સૂઈ ગઈ. થોડીવાર પછી શારદાજી બિસ્તર પરથી ઉઠી અને કપડામાં કશુંક શોધવા લાગી. અને એ સમયે એમને અચાનક એક ચાવી હાથ લાગી. એ જ ચાવી હતી જે તેમના પતિ મહેશજીએ વર્ષો પહેલાં આપી હતી. શારદા, આ ચાવી સાચવી રાખજે, એમાં તારો અધિકાર છુપાયેલો છે. મહેશજીનો અવાજ ફરીથી તેમને સંભળાયો. જુઓ શારદા, માણસોના સ્વભાવ સમય પ્રમાણે બદલાઈ જાય છે. આજે જે તને માથે બેસાડે છે તે કાલે તને પારકી બનાવી શકે છે, પણ તારો અધિકાર કોઈ નહીં છીનવી શકે. જો ક્યારેય તને લાગે છે કે તારા સન્માન પર કોઈ આંચ આવે છે તો આ ચાવી વાપરજે. શારદાજીની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. શું મહેશજીએ પહેલાં જ બધું જોઈ લીધું હતું? શું તેમને ખબર હતી કે એના પોતાના પુત્રો અને વહુઓ એક દિવસ મારા માટે આવા બની જશે? તેમનું હૃદય ઝડપી ગતિએ ધબકી રહ્યું હતું. હવે તેમને આ ચાવીની હકીકત જાણવી જરૂરી બની ગઈ હતી. આજે તેમને મહેશજીની કહેલી કેટલીક વાતો ફરીથી યાદ આવી રહી હતી. શારદા, આ ચાવી ફક્ત તારા માટે જ છે. તેને સારી રીતે સંભાળીને રાખજે, અને જો ક્યારેય જરૂર પડે તો બેંકે જઈને આ ચાવી મેનેજરને બતાવજે. એ તને બધું સમજાવી દેશે. હવે તો તેમને બસ સવાર થવાની રાહ હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને આંખો ખુલી. સવારની પહેલી કિરણ બારીમાંથી ઝાંકી રહી હતી, પણ શારદાજીની આંખો તો પહેલેથી જ ખુલી ગઈ હતી.
તેમણે રૂમમાં નજર ફેરવી તો કાલે રાત્રે પડેલું બધું સામાન આજે પણ એમનું એમ જ પડેલું હતું. પણ હવે આ બધાથી તેમને કોઈ ફરક પડતો ન હતો. એમના મનમાં ફક્ત એક જ વાત હતી, આજે બેંકે જઈને આ ચાવીનું રહસ્ય જાણવું છે. અને તેમને ઝડપથી ચાવીને પોતાની સાડીના પલ્લુમાં બાંધી લીધો, જૂનો થેલો ખંભે ટાંગ્યો અને ધીમે ધીમે દરવાજા તરફ ચાલ્યા. પણ જેમ જ દરવાજો ખોલ્યો, સામે રીના ઊભી હતી. ક્યાં જઈ રહ્યા છો માજી? મંદિરે જઈ રહી છું, શારદાજી ધીમે બોલી. રીનાએ તેમને માથાથી પગ સુધી નિહાળીને કહ્યું, મને તો લાગે છે કે તમે મંદિરે નહીં પણ ક્યાંક બીજે જઈ રહ્યા છો. ખબર નહીં હવે કઈ નવી નાટક કરવાના વિચાર રહ્યા છો. શારદાજીએ કંઈ બોલ્યું નહીં, માત્ર થાકેલી સ્મિત સાથે આગળ વધી ગઈ. બેંક પહોંચી તો તેમણે ત્યાં બેઠેલા મેનેજરને કહ્યું, બેટા, મારા પતિએ મને ચાવી આપી હતી અને કહ્યું હતું કે બેંકમાં મેનેજરને બતાવજે. ચાવીને ધ્યાનથી જોઈ અને સ્ક્રીન પર કંઈક ચકાસવાનું શરૂ કર્યું. થોડા જ પળોમાં તે ઊભો થઈ અંદરના કેબિનમાં ગયો. પછી થોડી વાર પછી તે એક બીજા અધિકારી સાથે પાછો આવ્યો. માજી, આપ અમારી સાથે આવો. શારદાજીનું દિલ ધડકવા લાગ્યું. તે અધિકારી સાથે અંદર ગઈ અને બેઠી રહી. બેટા, મને સમજાતું નથી કે આ ચાવી કઈ વસ્તુની છે. મેનેજરે હળવું સ્મિત સાથે બોલ્યો, માજી, આ કોઈ સામાન્ય ચાવી નથી. આ તમારું આધાર કાર્ડ આપો, ઓળખ બતાવવી પડશે. બેંકના નિયમો બહુ કડક છે. મને ખબર હતી બેટા કે આધાર કાર્ડની જરૂર પડશે. હું સાથે લાવી છું. એમ કહીને તેમને આધાર કાર્ડ આપી દીધું. ઓળખ પુષ્ટિ કર્યા પછી એક કર્મચારીને બોલાવી તેમને લોકરના રૂમ સુધી લઈ જવામાં આવ્યા. માજી, આ તમારું લોકર છે. આપ તમારી ચાવીથી ખોલી શકો છો. શારદાજીએ ધબકતા હાથોથી લોકર ખોલ્યું. અંદર થોડા સોના ચાંદીના દાગીના, જમીનના દસ્તાવેજો અને એક મોટો લિફાફો પડ્યો હતો. તેમણે કાંપતા હાથોથી લિફાફો ખોલ્યો. અંદર એક ચિઠ્ઠી હતી, મહેશજીના હાથોથી લખાયેલી. શારદા, જો તું આ ચિઠ્ઠી વાંચી રહી છે તો કદાચ હું હવે આ દુનિયામાં નથી, પણ મારી આખી કોશિશ રહે કે તને ક્યારેય કશી ઓછી ન લાગે. મેં જે કમાયું તે બધું તારા નામે કરી દીધું છે. આ લોકર તારી સુરક્ષા માટે છે. તારે ક્યારેય કોઈના આગળ હાથ ફેલાવવાની જરૂર નથી. શારદાજીની આંખોમાંથી વાદળ જેમ લાગણી જળબાતોડ લોટી પડી. તેમણે મહેશજીના એક એક શબ્દો યાદ આવવા લાગ્યા. તેમના હૃદયમાં એક નવી શક્તિ આવી ગઈ હતી. મેનેજરે કહ્યું, માજી, આપ ઈચ્છો તો આ બધું તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે, અથવા જરૂર પડે તો રકમ ઉપાડી શકો છો. મને થોડા પૈસા જોઈએ છે અને બાકી ખાતામાં ટ્રાન્સફર કરાવવા છે. થોડા સમયમાં એના ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ ગઈ અને હાથમાં થોડા પૈસા પણ મળ્યા. દસ્તાવેજો અને દાગીના સારી રીતે ગોઠવીને થેલીમાં મૂકી દીધા. જેમ જ બેંકમાંથી બહાર આવી, તડકો તેજથી ચમકી રહ્યો હતો. હવે ક્યાં જવું જોઈએ એ વિચારતી જ હતી કે પાછળથી અવાજ આવ્યો, માજી. શારદાજીએ પાછું ફરીને જોયું. એ સમીર હતો જે થોડા દિવસ પહેલાં મંદિરે મળ્યો હતો. માજી, તમે અહીં બેંકમાં? હા બેટા, જરૂરિયાતનું કામ હતું. હવે હું મારી જાત માટે જીવવા માગું છું. સમીરે તેમની આંખોમાં આત્મવિશ્વાસ જોઈ લીધો, પણ એકલતા પણ સમજાઈ ગઈ. એ તરત બોલ્યો, માજી, જો આપ ઈચ્છો તો મારી સાથે રહી શકો છો. મેં પહેલાં પણ કહ્યું હતું. શારદાજી કોઈ પર બોજ બનવા માગતી ન હતી. બેટા, હવે હું મારા માટે જીવીશ, બીજાની આશ્રિત બનીને નહીં. પણ કોણ કહે છે કે તમે આશ્રિત બનશો? માનું ઘર તો એમનું પોતાનું જ હોય છે. આપને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહો અને જ્યારે મન થાય ત્યારે તમારી પંથે ચાલો, પણ એકવાર તો મારા ઘરે ચાલો. બરાબર છે બેટા, પણ ફક્ત થોડા દિવસો માટે. હા માજી, સમીરે હસીને બોલ્યો અને તેમને ઘરે લઈ ગયો. ઘરે પહોંચતા જ દરવાજા પર સમીરની પત્ની સિયા ઊભી હતી. તેણે શારદાજીને જોયા તે સાથે જ હાથે બેળવીને ઘરમાં લાવી. ઘરમાં પ્રવેશતા જ શારદાજીને શાંતિનો અનુભવ થયો. ન કોઈ ટીકા, ન કોઈ અવગણના. રાત્રે સમીર અને સિયા સમક્ષ
શારદાજીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. હવે હું મારી સંપત્તિનો ઉપયોગ એ લોકો માટે કરવાનું છે જેમને મારી આવી સ્થિતિમાં ઘર ગુમાવવું પડે છે. હું એક અનાથ ગૃહ શરૂ કરીશ જ્યાં વૃદ્ધો સન્માન સાથે જીવી શકશે. સમીર અને શ્રેયા ગર્વભર્યું જોઈ રહ્યા હતા. શારદાજી હવે ફક્ત પોતાનું નહીં, ઘણા બિન આશ્રિત લોકોનું જીવન બદલવા જઈ રહી હતી. માજી, આ તો ગજબનો વિચાર છે, સમીરે કહ્યું તો શારદાજીએ ઊંડો શ્વાસ લીધો અને આંખોના આંસુ રોકતા એક દ્રઢ અવાજે કહ્યું, બેટા, તું ફક્ત મને કાલે કોઈ સારા વકીલ પાસે લઈ જજે. શારદાજીની આંખોમાં હવે કોઈ ભય ન હતો. હવે તે નવી સવાર માટે તૈયાર હતી. એ જેવી સવાર તેમના હાથ સન્માન અને અધિકારની નવી કહાની લખવાની હતી. અહીં ઘરમાં હવે તેમના દીકરા અને વહુઓ બેચેન થવા લાગ્યા હતા. મમ્મી હજી સુધી પરત કેમ નથી આવી? સંદીપે કહ્યું તો રીનાએ ગુસ્સાથી જવાબ આપ્યો, અરે છોડી દો, એવું પણ શું થયું હશે? શક્ય છે કે કોઈ સાથી પાસે ગઈ હશે કે પછી આપણાથી ગુસ્સામાં ક્યાંક જઈને બેઠી હશે. મીના, જે અત્યાર સુધી શાંત હતી, ધીમેથી બોલી, પણ મમ્મી એમ કદી નથી કરતી. જેટલી પણ રાત થાય એ ક્યારેય બીજાના ઘરમાં રોકાતી નથી. શું ખરેખર કંઈ ખોટું તો નથી થયું ને? જે લોકો હજુ સુધી શારદાજીની હાજરીને કોઈ મહત્વ ન આપતા, હવે તે જ બેચેન થઈને દરવાજા તરફ જોઈ રહ્યા હતા. રાતભર શારદાજી ઘેર નહીં આવી તો સંદીપ અને નવીનને ચિંતા થવા લાગી. સવાર થતાં જ તેઓ પાડોશમાં પૂછપરછ કરવા લાગ્યા, પણ કોઈને તેમની કોઈ જાણકારી ન હતી. કોઈ એવી સાથી પણ ન હતી જ્યાં તેઓ રાત્રિ રોકાઈ શકે. મીનાએ ચિંતિત અવાજમાં કહ્યું, મને લાગે છે કે આપણને પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. આખો દિવસ પસાર થઈ ગયો છે, મમ્મી ગુમ છે, ક્યાંક કંઈ અનિચ્છનીય તો નહીં થઈ ગયું હોય? પણ રીના તરત બોલી ઉઠી, અરે શું બોલી રહી છે તું મીના? પોલીસમાં ખબર પડશે તો પહેલાં તો આપણે શંકાના દાયરામાં આવી જઈશું. પૂછશે કે તમે આટલા ટાઈમ સુધી રાહ કેમ જોઈ? સંદીપે પણ સહમતિમાં માથું હલાવ્યું. હા, સાચું કહે છે, મમ્મી ઉંમરદાર છે અને શક્ય છે કે ક્યાંક રસ્તો ભૂલી ગયો હોય અથવા કોઈ ઓળખીતા પાસે ગઈ હોય કે પહેલાં આપણે જાતે શોધી લઈએ. રીનાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ચાલો હવે આ બધું છોડો અને જમવાનું લગાવો. સવાર થયા પછી જોઈએ શું કરવું છે. અને ત્યાં શારદાજી હવે શાંતિથી ઊંઘી રહી હતી. એટલા દિવસો બાદ આજે એમણે પેટ ભર્યું ભોજન ખાધું હતું. તેમના ચહેરા પર શાંતિ હતી જે બહુ સમય પછી ફરી જોવા મળી. સવાર થઈ, શારદાજી બહાર આવી. તેમણે જોયું કે ટેબલ પર ગરમા ગરમ પરાઠા, દહીં અને ચા તૈયાર હતું. નાસ્તો કર્યા પછી તેમણે કહ્યું, બેટા, આજે મને કોઈ સારા વકીલ પાસે લઈ જા. સમીરે સ્મિત સાથે કહ્યું, માજી, મેં પહેલેથી જ એક વકીલ સાથે વાત કરી લીધી છે. તે ખૂબ જ સારા અને અનુભવી છે. ચાલો આપણે હમણાં જ ત્યાં જઈએ. શારદાજીએ માથું હલાવ્યું અને બંને વકીલના ઓફિસ તરફ ચાલી ગયા. વકીલે શારદાજીની વાત ગંભીરતાથી સાંભળી અને કહ્યું, માજી, શું તમે આ નિર્ણય સંપૂર્ણપણે વિચાર કરીને કર્યો છે? શારદાજીની આંખોમાં હવે કોઈ સંકોચ ન હતો. તેમણે નિર્ભય અવાજમાં કહ્યું, હા વકીલ સાહેબ, હું ફક્ત સંપત્તિમાંથી તેમના હક ખતમ કરવા ઈચ્છતી નથી, પણ હું એક જાહેરાત પણ આપવા માગું છું. મારે દુનિયાને જણાવવું છે કે મારા દીકરાઓને મારી સંપત્તિ અને મારી સાથે હવે કોઈ સંબંધ નથી. હું તેમને મારી મિલકતમાંથી હટાવી રહી છું અને આજ પછી તેમનો મારા જીવનમાં કોઈ હિસ્સો નહીં રહે. સમીર તેમની વાત સાંભળીને દંગ રહી ગયો. તે તરત બોલી ઉઠ્યો, માજી, શું તમે ખરેખર આટલા મોટા પગલાં લેવા માગો છો? શારદાજીની આંખોમાં આંસુ હતા, પણ એ હિંમતના આંસુ હતા, નબળાઈના નહીં. તેમણે કહ્યું, હા બેટા, જેને પોતાના ઘરમાં 2 ટુકડા રોટલી મળતી નથી એને હવે કોઈ મોહમાં નહીં ફસાવવું જોઈએ. હવે હું એક નવા જીવનની શરૂઆત કરું છું જ્યાં સન્માન અને પ્રેમ હોય, લાલચ અને અપમાન નહીં. વકીલે માથું ઝુકાવીને કહ્યું, ઠીક છે માજી, હું તરત જ કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરાવી દઈશ અને જાહેરાતની પ્રક્રિયા પણ શરૂ કરાવી દઈશ.
કેટલાક સમય બાદ વકીલે બધા દસ્તાવેજો તૈયાર કરીને કહ્યું, શારદાજી, હવે ફક્ત તમે આ કાગળોમાં સાઇન કરવાના બાકી છે અને પછી કાયદાકીય રીતે તમારા દીકરાઓનો તમારા મિલકત પર કોઈ હક નહીં રહે. શારદાજીએ એક નજર એ દસ્તાવેજો પર નાખી. સાલો પહેલાંથી જ એનું દુઃખ, અપમાન અને એકલતા એના ચહેરા પર ફરી એકવાર ફરી આવ્યું, પણ આ વખતે તેમના હાથ કાંપતા ન હતા. તેમણે કોઈ પણ કચકાટ વગર સાઇન કરી દીધા. સમીર અને સિયા મૌન રીતે જોયા કરતા રહ્યા. વકીલે કાગળો સંભાળી અને કહ્યું, ચિંતા ન કરો, કાલ સવાર સુધી આ સમાચાર પત્રોમાં છપાઈ જશે અને કાયદાકીય રીતે પણ તમારા દીકરાઓનો તમારા સાથે હવે કોઈ સંબંધ નહીં રહે. વકીલના ઓફિસમાંથી બહાર નીકળતા જ શારદાજીએ નક્કી કરી દીધું, હવે હું મારી તકલીફોથી નહીં, મારા નિર્ણયોથી જીવીશ. અને પહેલો નિર્ણય હતો મારા દીકરાઓને તેમની ઓકાત બતાવવાનો. આગળના દિવસથી હળવી શરૂઆતમાં શારદાજીના હાથમાં એક અખબાર હતું. એક ખૂણે થોડો વાળેલો, આજ તેમની આંખોમાં દુઃખ ન હતું, ન મમતા, માત્ર એક કઠોર નિર્ણય. તે સમીર સાથે પોતાની જ ભૂમિ એટલે પોતાની જ કોઠી સામે ઊભી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને પછી દરવાજા પર એક જોરથી ટકોરો માર્યો. દરવાજો ખખડતા જ દરવાજો ખોલ્યો તો સામે રીના અને મીના ઊભી હતી. તેમણે શારદાજીને જોયા અને કહ્યું, અરે, આવી ગયા તમે? ક્યાં હતા 2 દિવસ સુધી? પાછળથી સંદીપ અને નવીન પણ આવ્યા. મમ્મી, તમને તો શરમ આવવી જોઈએ. એવું પણ કોઈ કરે છે? કોઈના પણ ઘરે રહી આવે છે? શારદાજીએ એક હળવી સ્મિત કરી અને ધીરે ધીરે અખબાર સંદીપ સામે કર્યું અને એક તીવ્ર અવાજમાં કહ્યું, વાંચ આને. સંદીપે અખબાર હાથમાં લીધું અને વાંચવાનું શરૂ કર્યું. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. હું શારદા દેવી મારા બંને દીકરાઓ અને વહુ સાથે દરેક પ્રકારના સંબંધ તોડી રહી છું. આ લોકો હવે મારા દીકરા કહેવાને લાયક નથી. મારી આખી મિલકત અને ઘર હવે ફક્ત મારા નામે છે અને મેં કાયદેસર નક્કી કર્યું છે કે મારી મૃત્યુ પછી પણ આમાં તેમનો કોઈ હક નહીં રહે. જે લોકો મને પોતાના ઘરમાં નથી રાખી શકતા તેમને મારા ધન પર કોઈ હક નથી. આ વાંચીને ઘરનું વાતાવરણ જામી ગયેલું લાગ્યું. દીકરાઓ અને વહુઓ શૂન્ય મસ્તક જોવા લાગ્યા. સંદીપ કાપતા અવાજે બોલ્યો, મમ્મી, આ શું છે? મમ્મી ના કહેજે. શારદાજીનો અવાજ ફાટી નીકળ્યો. જ્યારે હું રડતી રહી, તડપતી રહી, ત્યારે તું અને તારો ભાઈ માત્ર ચૂપ બેઠા રહ્યા. જ્યારે આ વહુઓ મને અપમાનિત કરતી હતી ત્યારે તમે આંખો ફેરવી લીધી હતી. હું તને જ આ ઘરમાંથી કાઢી રહી છું. સાંભળીને બંને દીકરાઓ ઘૂંટણે બેસીને રડી પડ્યા. માફ કરી દ્યો માં, આવું ન કરો. ત્યારે રીના ગુસ્સામાં ચીસી ઉઠી અને બોલી, કોઈ અમને નથી કાઢી શકતું. આ ઘર અમારું પણ છે. તેમાં શારદાજીએ એક જોરદાર થપ્પડ રીનાના ગાલ પર આપ્યું અને જોરથી બોલી, આ ઘર ફક્ત અને ફક્ત મારા નામે છે અને મેં નક્કી કરી લીધું છે તમારું અહીં કોઈ સ્થાન નહીં રહેશે. હવે બંને દીકરાઓના હાથ પસીનાથી ભીંજાઈ ગયા. નવીન અકળાઈને બોલ્યો, મમ્મી, માફ કરી દો, પણ હવે કોઈ માફી ન ચાલે. મારો નિર્ણય અંતિમ છે. શારદાજીએ કહ્યું, ચાલો ખાલી કરો મારું ઘર અને ફરી ક્યારેય આ ઘરમાં પગ ના મૂકશો. મજબૂરીમાં બંને દીકરાઓ અને તેમની પત્નીઓ મોં લટકાવીને ઘર છોડીને નીકળી ગયા. હવે શારદાજી આખા ઘરમાં એકલી હતી, પણ એક શાંતિ સાથે. થોડા સમય પછી તેમણે પોતાના ઘરમાં વૃદ્ધાશ્રમ શરૂ કરી દીધો, જેમાં દરેક વૃદ્ધને ભરપેટ ભોજન, માન સન્માન અને પ્રેમ મળે. આ આશ્રમ ચલાવવામાં સમીર અને સિયા તેમનો ભરોસાપાત્ર સહયોગ આપતા રહ્યા અને બીજી બાજુ તેમના પુત્ર અને વહુઓ દરની ઠોકરો ખાતા ફરી રહ્યા. આખરે આજે તેમને તેમના કર્મોનું ફળ મળી જ ગયું હતું. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. કહાની પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.